નાના એવા પોરબંદર જિલ્લામાં પ્રવેશવા માટે એક નહીં પરંતુ ત્રણ ટોલ નાકાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। શહેરથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલું વનાણા ટોલ નાકું હવે પોરબંદર મહાનગરની હદમાં આવી ગયું હોવા છતાં લોકોને હજી પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં નેશનલ હાઈવે ઓથોરિટીએ કોઈ હકારાત્મક પગલાં લીધા નથી। મનપા કમિશનરનું કહેવું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી સકારાત્મક જવાબ ન આવતા હવે ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત રસ્તા બનાવવામાં આવશે। અમે અગાઉ પણ ફરિયાદ કરી હતી કે ભાઈ આ ટોલ ટેક્સ છે તે રાણાવથી ઓલી બાજુ લઈ જવું જોઈએ, કારણ કે પોરબંદર અને રાણાવની વચ્ચે 15 કિલોમીટર ડિસ્ટન્સ હોય અને રાણાવમાં એક ઉદ્યોગ છે, સિમેન્ટ ફેક્ટરી છે, તેમાં અવારનવાર ઉદ્યોગો, એક તો પોરબંદરમાં કોઈ ઉદ્યોગ ન હોય વધારે, અને ત્યારે આ મોટો ઉદ્યોગ હોય ને એમાં અવર જવર કરવા માટે પણ માણસોની જરૂરિયાત પડતી હોય। રાણાવ પણ 50,000ની વસ્તી ધરાવતી, એને પણ પોરબંદરના કામે આવવાનું થતું હોય, પોરબંદરના લોકોને રાણાવ જવાનું થતું હોય અને ત્યાંના ગામડાના લોકોને પણ પોરબંદરમાં આવવા જવાનું થતું હોય, ત્યારે વાહનો લઈને આવતા હોય ત્યારે એને ટોલ ટેક્સ ભરવો પડે છે। તો આ ટોલ ટેક્સનો જે ટોલ નાકું છે એને પોરબંદર એટલે રાણાવની હદની બહાર લઈ જવું, જે વનાણા જે ગ્રામ પંચાયત હતી એનો પોરબંદર શહેરમાં સમાવેશ થયેલો છે અને એના કારણે જે નેશનલ હાઈવે પર જે ટોલ બૂથ આવેલું છે એ પણ હવે શહેરની હદમાં આવે છે। એટલે જ્યારે આપણે મહાનગરપાલિકા બની ત્યારે મહાનગરપાલિકાના જે વાહનો અવર જવર કરે, જે સિટી બસ અવર જવર કરે તેને અને બીજા વાહનોને પણ આમાં ટેક્સમાંથી મુક્તિ આપવા માટે અત્રેથી રજૂઆત કરવામાં આવેલી હતી। તેમજ જે ટોલ બૂથ છે એ પણ શહેરની જે હદ છે એનાથી બહાર લઈ જવા માટે વિનંતી જે તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટીને કરવામાં આવેલી હતી। આ બાબતે ઓથોરિટી દ્વારા આપણને હકારાત્મક પ્રતિસાદ મળેલો નથી।